ટેકનોલોજી બિનજરૂરી કોલની ઓળખ. ભારતના સરેરાશ મોબાઈલ વપરાશકર્તાને જેટલા કામના ફોન નહીં આવતા હોય એટલા નક્કામાં ફોન દરરોજ આવે છે. એક ખાનગી સર્વેક્ષણમાં જણાયું હતું કે ભારતીય મોબાઈલ વપરાશકર્તાને રોજ સરેરાશ 3 નક્કામાં પ્રોફેશનલ ફોન આવે છે. એ ફોનમાં વ્યક્તિગત લોન, ઘર કે કાર માટેની લોન, ક્રેડિટ કાર્ડની ઓફર થતી હોય છે. મોટાભાગના ફોન બેન્કિંગ ક્ષેત્રના આવે છે. એક સમયે ક્રેડિટ કાર્ડ બધાને મળતું ન હતું. ક્રેડિટ કાર્ડ હોય એ ખરા અર્થમાં ક્રેડિટ ગણાતી. આજે એનાથી તદ્દન ઉલટું થયું છે. ક્રેડિટ કાર્ડ ન હોય એ સારી સ્થિતિ ગણાય છે, કારણ કે બેન્કિંગ ક્ષેત્રમાં એટલા માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવ કામ કરે છે અને તેમને એટલો મોટો લક્ષ્યાંક આપ્યો હોય છે કે તે પૂરો કરવા સતત ફોન કરીને વિવિધ ઓફર્સ રજૂ કરે છે. એવી જ રીતે પ્રોફેશનલ કોલ્સમાં હોટેલ બુકિંગ, વેકેશનનું આયોજન, કપડાં જૂતા ખરીદવા પ્રેરતી ઓફર્સના ફોનનો મારો ચાલતો રહે છે. એમાંય જો યુઝર્સે જુદી જુદી જગ્યાએ એક જ નંબર સતત રજિસ્ટર કરાવ્યો હોય તો દવાથી લઈને ચશ્મા, મોબાઈલથી લઈને ઇલેક્ટ્રિક સર્વિસના અવિરત ફોન, ટેક્સ્ટ કે વોટ્સઅપ મેસેજ આવતા રહે છે. પ્રમોશન માટે સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવે છે શહેરી વર્ગને. ગામડાની વ્યક્તિ આ ઓફર્સનો લાભ લેવા તુરંત દોડીને શહેરમાં જઈ ચડે એવી શક્યતા ઓછી છે. શહેરમાં રહેતા લોકો લોભામણી ઓફર્સનો લાભ લેવા સ્થળની મુલાકાતે જાય એ શક્યતા વધારે છે. પરિણામે શહેરી વપરાશકર્તાનો ડેટા તફડાવીને તેમને સવારથી પરેશાન કરતા કોલ કરવામાં આવે છે. તેને ટેલિમાર્કેટિંગ કહે છે. આવા પ્રમોશનલ કોલ્સનો અતિરેક થતાં કેટલાય સમયથી તેના પર લગામ કસવાની માગણી થાય છે. જાગૃત નાગરિકોએ ટ્રાઈ સામે આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું. પછી ટ્રાઈએ એ દિશામાં રિસર્ચ સર્વેક્ષણ કર્યા બાદ એવું તારણ આપ્યું કે બિનજરૂરી ફોન પર લગામ કરવાનું બહુ જ જરૂરી છે, કારણ કે ડેટાનો ગેરલાભ ઉઠાવીને કેટલાય હેકર્સ ઓનલાઈન છેતરપિંડી આચરે છે. ફોન કરીને લોકો પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી લે છે. નેટ બેન્કિંગ, પાસવર્ડ, ઓટીપી વગેરેથી થતી આર્થિક ગુનાખોરી વધી ગઈ છે. ઓફર્સના નામે વર્ષે હજારો યુઝર્સ સાથે છેતરપિંડી થાય છે. એટલે જો કોલરની ઓળખ થઈ જાય તો યુઝર્સ પાસે ફોન ઉપાડવો કે નહીં તેની પસંદગી રહે છે. આમ તો એ સર્વિસ અત્યારે પણ ઘણા વપરાશકર્તા મેળવી રહ્યા છે. ટ્રુ કોલર જેવી થર્ડ પાર્ટી એપ મોબાઈલમાં હોય તો એ ઇનકમિંગ નંબરને ઓળખી કાઢે છે ને એના આધારે વપરાશકર્તાને આવનાર ફોનની જાણકારી મળે છે. પરંતુ એ માટે ફરજિયાત થર્ડ પાર્ટી કોલર આઈડી એપ મોબાઈલમાં રાખવી પડે છે. એવી એપ્સનો બીજો કોઈ ગેરલાભ ભલે ન હોય, પરંતુ એમાંથી પણ વપરાશકર્તાનો ડેટા તો જે તે કંપની પાસે રહી જાય છે. વપરાશકર્તાને ખબર નથી એ ડેટાનો ક્યારે કેવો ઉપયોગ થશે. વળી ઘણી કોલર આઈડી એપમાં હવે સબસ્ક્રિપ્શનનું મોડલ લાગુ થયું છે. અજાણ્યા નંબરમાં જો ઘણા વપરાશકર્તાએ ફ્રોડ કે સેલ જેવા ટેગથી કોઈ નંબરને બ્લોક કર્યો હોય તો એની વિગત બતાવે છે, પરંતુ પર્સનલ લાગે એવા નંબર હોય તો એની ઓળખ સબસ્ક્રિપ્શન ખરીદનારને મળે છે. આવી સ્થિતિ વચ્ચે હવે ટ્રાઈએ ટેલિકોમ મંત્રાલયને ભલામણ કરી છે કે નેટવર્કની પ્રોવાઈડ કંપનીઓએ ઇનકમિંગ કોલ વખતે કોલરની ઓળખ સ્ક્રીનમાં બતાવવી જોઈએ. આમે સરકારે બ્લોકચેઇન પર કામ શરૂ કર્યું છે. એટલે વહેલા મોડા આવા ટેલિમાર્કેટિંગ પર લગામ કસવામાં આવશે એ નક્કી છે. એ ન થાય ત્યાં સુધી જો નેટવર્ક પ્રોવાઈડ કંપનીઓ જ
અજાણ્યા કોલરનું નામ સ્ક્રીન પર બતાવી દે તો કરોડો વપરાશકર્તાને રાહત મળે છે. ટ્રુ કોલર જેવી થર્ડ પાર્ટી કોલર આઈડી એપથી મુક્તિ મળી જાય. ટૂંકમાં ટેલિકોમ કંપનીઓએ જ રિસીવ થતા ફોનમાં કોલર આઈડીની સર્વિસ ઉમેરવી પડે. ટ્રાયની ભલામણ પ્રમાણે સિમ કાર્ડ ખરીદતી વખતે જે નામથી રજિસ્ટ્રેશન થયું હોય એ નામ નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓએ વપરાશકર્તાને સ્ક્રીનમાં દેખાડવું પડશે. ધારો કે આપણા નામે ખરીદેલું કાર્ડ પરિવારના કોઈ સભ્ય પાસે હોય તો રિસીવરની સ્ક્રીનમાં આપણું નામ દેખાશે. પરંતુ ટ્રાયની ભલામણ મુજબ જથ્થાબંધ નંબર એક નામથી હોય તો પછી કંપનીના નામે રજિસ્ટ્રેશન કરીને એ નામ દર્શાવવું. જેમ કે કોઈ બેંકે તેમના કર્મચારીઓ માટે સિમ કાર્ડ ખરીદ્યા હોય તો નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓ બેંકનું નામ સ્ક્રીનમાં દેખાડશે. એનાથી મોબાઈલ વપરાશકર્તાને એ વિકલ્પ મળશે કે તેમણે ફોન ઉપાડવો કે નહીં. ધારો કે કોઈ વ્યક્તિનું નામ સ્ક્રીનમાં દેખાડે અને તેની સાથે રિસીવરને કોઈ સંબંધ નથી, પરંતુ નામ જોઈને અધિકૃત લાગે તો એ ઉપાડશે. પણ જો બેંક કંપની કે સંસ્થાનું નામ સ્ક્રીન પર દેખાશે તો એ ફોન ઉપાડવાનું ટાળશે. એવો પ્રસ્તાવ આમ તો ગત વર્ષના અંતે સંસદમાં રજૂ થયેલા નવા ટેલિકમ્યુનિકેશન બિલમાં જ હતો. એ પ્રમાણે કોલ ડ્રોપ થઈ જાય તો પણ વપરાશકર્તાને વળતર આપવાની જોગવાઈ ઉપરાંત ટેલિમાર્કેટિંગમાંથી કરોડો વપરાશકર્તાને રાહત આપવાનો મુદ્દો પણ હતો. કોલ બ્લોકની વ્યવસ્થા બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે કામ શરૂ કર્યું છે એવું અગાઉ 2-3 વખત કહેવાઈ ચૂક્યું છે. ત્યારે ટ્રાયની કોલિંગ નેમ પ્રેઝન્ટેશન નામની આ ભલામણ પછી બિનજરૂરી કોલની ઓળખ જો ફરજિયાત બને તો એ કોલ બ્લોકની દિશામાં એક મહત્ત્વનું પગલું ભરશે. કોઈના નામથી સિમ કાર્ડ ખરીદીને આચરવામાં આવતા કૌભાંડો પણ ઘટશે. આ સિસ્ટમ ઊભી કરવામાં કરોડોનો ખર્ચ થશે એટલે આર્થિક બોજો વધશે એવું કહીને ટેલિકોમ કંપનીઓ ડેડલાઇન લંબાવ્યા રાખે છે. એટલે વાત દરેક વખતે અટકી પડે છે. પરંતુ હવે કંપનીઓને એક ડેડલાઇન આપી દેવામાં આવશે. એ દરમિયાન તેમણે બજેટ ફાળવીને વ્યવસ્થા કરી દેવી પડશે. લેખક હર્ષ મેસવાણિયા.